આજે ટીઆરપીમાં બે અપડેટ છે. આજરોજ ટીઆરપી અગ્નિકાંડની નામદાર સેશન્સ અદાલતમાં તારીખ હતી. આ નામદાર સેશન્સ અદાલતમાં ડિસ્ચાર્જ એપ્લિકેશનો આરોપીઓ તરફથી આપવામાં આવેલી, એની સુનાવણી ઉપર કામ મુકરર કરવામાં આવેલ દરમિયાન બે આરોપી તરફથી 1 નંબર અને 4 નંબર ધવલ અને નીતિન તરફથી એક અરજી આપવામાં આવેલી કે પ્રોસિક્યુશન છે એ પોતાનો કેસ ઓપન કરે અને એ ઓપનમાં કયા વિટનેસને તપાસવા માગે છે, શા માટે તપાસવા માગે છે, કયા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માગે છે અને શા માટે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માગે છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ્સ આરોપીને લાગુ પડે છે, આવું વિવરણ કરે. આ અરજીની આજરોજ નામદાર સેશન્સ અદાલતમાં સુનાવણી કરવામાં આવેલી અને આ સુનાવણી દરમિયાન જે બંને પક્ષો હતા, બંને પક્ષોની વિગતવાર લંબાણપૂર્વકની અત્યારે દલીલો પૂર્ણ થયેલી અને નામદાર અદાલત દ્વારા આ જે આરોપી તરફથી અરજી આપવામાં આવેલી હતી એ રિજેક્ટ કરવામાં આવેલી અને મુખ્ય પ્રોસિક્યુશન તરફની રજૂઆત એવી હતી કે 7/11/2024 જ્યારે ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ જ દિવસે દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ કરેલું અને એ જ દિવસે પોતાનો કેસ ઓપન કરેલો અને આવી નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી. તો આ હકીકતો રેકર્ડ ઉપર હતી કે ઓલરેડી પ્રોસિક્યુશને પોતાનો કેસ ઓપન કરી દીધેલ હતો. એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ નામદાર સેશન્સ અદાલતે આ અરજી છે આરોપીઓને રિજેક્ટ કરેલી અને આગામી 13 તારીખે ડિસ્ચાર્જ એપ્લિકેશન સાંભળવા ઉપર મુકરર કરેલ. બીજું આજનું ટીઆરપીનું અપડેટ એવું છે કે નામદાર હાઈકોર્ટમાં કુલ 7 બેલ એપ્લિકેશનો હતી હુકમ માટે. એમાંથી 4 બેલ એપ્લિકેશનો રિજેક્ટ કરવામાં આવેલી છે. એ 4 બેલ એપ્લિકેશનોની અંદર કિરીટસિંહ, અશોકસિંહ ઉપરાંત ઇલેશ ખેર અને મનસુખભાઈ સાગઠિયાની બેલ એપ્લિકેશન ટીઆરપી કેસમાં નામંજૂર કરવામાં આવેલી છે અને 3 આરોપીઓ છે એ લોકોની બેલ એપ્લિકેશન નામદાર હાઈકોર્ટે મંજૂર કરેલ છે. એ આજે માત્ર નામદાર હાઈકોર્ટમાં ઓર્ડર ઉપર હતી. ઓર્ડર અપલોડ થશે ત્યાર પછી નામદાર હાઈકોર્ટે કયા મુદ્દાઓ માનેલ છે એ ખ્યાલ આવશે. ત્યાર પછી રહી સમીરભાઈ શાહવાળા કેસમાં, એમાં ફરિયાદ પક્ષે એલજે શાહી સહિત અમે આખી ટીમ રોકાયેલી હતી જે આજરોજ નામદાર સેશન્સ અદાલતે સજાનો હુકમ ફરમાવેલ છે.